ગુજરાતમાં હવામાન ખાતાએ આવનાર 5 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ઓરેન્જ એલર્ટ હવામાન ખાતાએ જાહેર કર્યું છે। આજે વહેલી સવારથી જ સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી આવ્યો હતો। 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસવાનું શરૂ થયું છે। બારડોલી તાલુકાની વાત કરીએ તો બારડોલી તાલુકામાં બાબેન, ઈસરોલી, ધામરોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે। બારડોલી નગરની વાત કરીએ તો બારડોલીના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ મેઘમહેર શરૂ થઈ છે। વરસાદના પગલે સામાન્ય જનજીવન પર માઠી અસર જોવા મળી આવી હતી। તો બીજી તરફ વરસાદ વરસતા અસહ્ય ગરમીના બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સુરત જિલ્લાના કડોદરા, ચલથાણ, પલસાણા, મહુવા સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી આવ્યો છે।